ગીર સોમનાથમાં સૂત્રાપાડા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે। સૂત્રાપાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષા બારડની વરણી થઈ છે। ઉપપ્રમુખ તરીકે વેચીબેન પંપાણિયાની વરણી થઈ છે। કારોબારી ચેરમેન તરીકે નરેશ કામડિયાની વરણી થઈ છે। ગીર સોમનાથ સૂત્રાપાડા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે। નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષા બારડની વરણી કરાઈ છે। કારોબારી ચેરમેન તરીકે નરેશ કામડિયાની વરણી કરવામાં આવી છે। ગીર સોમનાથ સૂત્રાપાડા પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી દેવાઈ છે। તો ગીર સોમનાથમાં તાલાલા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક। તાલાલા નગરપાલિકામાં પ્રમુખ પદે ભૂપતભાઈ હિરપરાની વરણી, ઉપપ્રમુખ પદે નિશાબેન તન્નાની પસંદગી કરાઈ છે। કારોબારી ચેરમેન પદે જનીભાઈ દવેના નામની જાહેરાત કરવામાં આવી છે। ઉપપ્રમુખ પદે નિશાબેન તન્નાની પસંદગી કરવામાં આવી। તાલાલા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે। કારોબારી ચેરમેન પદે જનીબેન દવેના નામની જાહેરાત કરાઈ। ગીર સોમનાથમાં તાલાલા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે। ચેરમેન પદે જનીબેન દવેના નામની વરણી કરાઈ છે। કચ્છના માંડવી નગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર થયા છે। વર્ષાબેન જોશી બન્યા છે માંડવી નગરપાલિકાના પ્રમુખ। મુકેશ રાબડિયાને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે। કારોબારી ચેરમેન તરીકે વિજય ગઢવીની વરણી કરાઈ છે। શાસક પક્ષના નેતા વિજય ચૌહાણ, દંડક જીગર ધાયાણીની વરણી કરવામાં આવી છે। મુકેશ રાબડિયાને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે। વર્ષાબેન જોશી બન્યા છે માંડવી નગરપાલિકાના પ્રમુખ। કારોબારી ચેરમેન તરીકે વિજય ગઢવીની વરણી કરવામાં આવી છે। તો કચ્છના નખત્રાણા નગરપાલિકામાં હોદ્દેદારોના નામ જાહેર થયા છે। નખત્રાણા નગરપાલિકા પ્રમુખ તરીકે વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન સેંધાણીનું નામ જાહેર થયું છે। કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડનું નામ જાહેર થયું છે। સત્તાપક્ષના નેતા તરીકે સવિતાબેન દરજીનું નામ જાહેર થયું છે। દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરનું નામ જાહેર થયું છે। ઉપપ્રમુખ બન્યા છે દમયંતીબેન સેંધાણી। સત્તાપક્ષના નેતા તરીકે સવિતાબેન દરજીનું નામ જાહેર થયું છે। દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરનું નામ જાહેર થયું છે। સત્તાપક્ષના નેતા તરીકે સવિતાબેન દરજીનું નામ જાહેર થયું છે। કચ્છના નખત્રાણા નગરપાલિકામાં હોદ્દેદારોના નામ જાહેર થયા છે। તો મહેસાણાના બેચરાજી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ જાહેર થયા છે। નરેન્દ્ર પટેલની પાલિકાના પ્રમુખ તરીકે વરણી થઈ છે। નવરચિત બેચરાજી પાલિકાના પ્રમુખ પદ નરેન્દ્ર પટેલની વરણી થઈ છે। ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડનું નામ જાહેર થયું છે। કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશ શાહને જવાબદારી સોંપાઈ છે। દંડક તરીકે કનૈયાલાલ રાવલનું નામ જાહેર થયું છે। મનુજી ઠાકોર પક્ષના નેતા તરીકે જાહેર થયા છે। ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડનું નામ જાહેર થયું છે। મહેસાણા કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશ શાહને જવાબદારી સોંપાઈ છે। ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડનું નામ જાહેર થયું છે। તો આ તરફ મહેસાણાની ઊંઝા પાલિકાના પ્રમુખની યોજાઈ ચૂંટણી। આગામી 2.5 વર્ષ માટે યોજાઈ ચૂંટણી। પ્રમુખ તરીકે ક્રીમા ઉમંગભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ છે। પાલિકાની 36 પૈકી 31 બેઠક પર ભાજપનો કબજો અને પ્રમુખ તરીકે ક્રીમા ઉમંગભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ છે। આગામી 2.5 વર્ષ માટે આ ચૂંટણી યોજાઈ છે। પાલિકાની 36 પૈકી 31 બેઠક પર ભાજપનો હાલ તો કબજો। પ્રમુખ તરીકે ક્રીમા ઉમંગભાઈની બિનહરીફ વરણી થઈ છે। ઊંઝા પાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાઈ છે। આગામી 2.5 વર્ષ માટે આ ચૂંટણી યોજાઈ છે। તો મહેસાણાની ઊંઝા પાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાઈ। આગામી 2.5 વર્ષ માટે આ ચૂંટણી યોજાઈ છે અને પાલિકાની 36માંથી 31 બેઠક પર હાલ તો ભાજપનો કબજો। ઓનલાઈન પર સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। હજી તેજસ, વાત કરવામાં આવે મહેસાણા બેચરાજીની, તો હાલ ત્યાં શું જોવા મળી રહ્યું છે? બિલકુલ મિત્તલ, કહી શકાય કે બેચરાજી નગરપાલિકાની આજે જે છે તે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો પ્રથમ વખત નિર્માણ પામેલ જે આ નગરપાલિકામાં હાલમાં નરેન્દ્રભાઈ મફતલાલ પટેલ ને જે છે પ્રમુખ તરીકે વરણી કરાઈ છે અને મુખ્ય વાત કરીએ તો ઉપપ્રમુખ તરીકે હંસાબેન ગફુરભાઈ ભરવાડનું જે છે તે નામ જાહેર કરવામાં આવ્યું છે। કારોબારી અધ્યક્ષ જે મુકેશભાઈ શાહ અને દંડક
કનૈયાલાલ રાવલ સહિતના નેતાઓ જે છે તે આ વરણીમાં હાજર રહ્યા હતા। ત્યારે કહી શકાય કે પ્રથમવાર જે આ નગરપાલિકા નિર્માણ પામી છે તેમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો અને હાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે છે વરણી કરી દેવામાં આવી છે। બિલકુલ બિલકુલ ઊંઝા વિશે જાણકારી આપશો। બિલકુલ ઊંઝાની જો વાત કરીએ તો ઊંઝાની જે છે તે નગરપાલિકામાં આગામી 8 વર્ષ માટે જે છે તે વરણી જે યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જે છે તે ક્રીમાબેન ઉમંગભાઈ પટેલ જે છે બિનહરીફ તરીકે ચૂંટાયા છે। ત્યારે હાલમાં જો મુખ્ય મિત્તલ વાત કરીએ તો ઊંઝા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 21 બેઠકો પર જે છે તે ભાજપનો જે છે તે વિજય થયો હતો અને કહી શકાય કે ત્યાં આગળ ઊંઝાની અંદર જે છે તે ભાજપ અને અપક્ષ વચ્ચેની જે છે તે આ સીધી લડાઈ છે। ત્યારે ભાજપે હાલમાં કહી શકાય કે ઊંઝાની જે છે તે સત્તા જે છે તે જાળવી રાખી છે। બિલકુલ આભાર માહિતી બદલ તેજસ। ખેડાના કપડવંજ નગરપાલિકામાં હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે। કપડવંજ નગરપાલિકામાં મહિલા પ્રમુખની પસંદગી કરાઈ છે। પ્રમુખ તરીકે સેજલબેન પટેલના નામની જાહેરાત થઈ છે। ઉપપ્રમુખ તરીકે નેહાબેન ઓઝાની પસંદગી થઈ છે। કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલના નામ પર મહોર લાગી છે। કપડવંજ નગરપાલિકામાં હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે। કપડવંજ નગરપાલિકામાં મહિલા પ્રમુખની પસંદગી કરાઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા નચિકેત જોડાઈ ચૂક્યા છે। જી નચિકેત, જે રીતે પ્રમુખ તરીકે સેજલબેનના નામની પસંદગી થઈ છે, હાલ ખેડામાં શું જોવા મળી રહ્યું છે? વખતથી જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં 4 નગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કપડવંજ, કઠલાલ, ઠાસરા અને કંજરી નગરપાલિકાઓમાં જે ભાજપનો બહુમતીથી વિજય થયો હતો। આજે હાલ અત્યારે જે રીતે જોવામાં આવે છે કે કપડવંજ નગરપાલિકામાં મહિલા પ્રમુખ જેઓ સેજલબેન અરવિંદભાઈ પટેલની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ કઠલાલ નગરપાલિકામાં જે ટ્વિંકલબેન મિતેશ કુમાર શાહ ની આજે પસંદગી કરવામાં આવી છે પ્રમુખ માટે, અને ઉપપ્રમુખ માટે વિષ્ણુભાઈ મગનભાઈ પરમાર, કારોબારી ચેરમેન સચિન જોશી ને આપવામાં આવ્યું છે। આ રીતે હાલ અત્યારે કઠલાલ અને કપડવંજમાં જે પ્રમુખની વરણી કરવામાં આવી છે। કંજરી અને ઠાસરા નગરપાલિકામાં થોડી જ વારમાં પ્રમુખની પસંદગી કરવામાં આવશે। જી 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 બિલકુલ આભાર માહિતી બદલ। ત્યારે પ્રમુખ તરીકે સેજલબેન પટેલના નામની જાહેરાત થઈ છે। કપડવંજ નગરપાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ ચૂકી છે। પાટણ નગરપાલિકામાં પ્રમુખ બન્યા છે ચંદ્રિકા રાવળ। પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી। પ્રથમ ટર્મ માટે પ્રમુખ તરીકે ચંદ્રિકા રાવળને 24 મત મળ્યા। પાલિકાના ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી કરાઈ છે। પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પાટણ નગરપાલિકાના પ્રમુખ બન્યા છે ચંદ્રિકા રાવળ। પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની આ ચૂંટણી, અને જેમાં પાલિકાના ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી કરાઈ છે। તો ભરૂચમાં અંકલેશ્વર નગરપાલિકામાં હોદ્દેદારોના નામ જાહેર થયા છે। ભરૂચ અંકલેશ્વર પાલિકામાં પ્રમુખ પદે જિગ્નેશ આંગણિયાનું નામ જાહેર થયું છે અને ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાનું નામ જાહેર થયું છે। કારોબારી ચેરમેન પદે રાહુલ વામજા, દંડક તરીકે ભાવેશ કાર્યસ્થની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાનું નામ જાહેર થયું છે। અંકલેશ્વરમાં પ્રમુખ પદે જિગ્નેશ આંગણિયાનું નામ જાહેર થયું છે। દંડક તરીકે ભાવેશ કાર્યસ્થની વરણી કરવામાં આવી છે। ભરૂચ કે જ્યાં અંકલેશ્વર નગરપાલિકામાં હોદ્દેદારોના નામ જાહેર થયા છે અને દંડક તરીકે ભાવેશ કાર્યસ્થની વરણી, પ્રમુખ પદે જિગ્નેશ આંગણિયાનું નામ જાહેર થયું છે। ભરૂચમાં એકબીજાને મીઠાઈ ખવડાવી અને અભિનંદન પાઠવ્યા હતા। આપ જુઓ કે જ્યાં કાર્યાલયથી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગીર સોમનાથમાં વેરાવળ પાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે। વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પદે નરેશ ગોહિલની વરણી થઈ છે। ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન પદે ઉદય શાહ, પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની વરણી થઈ છે। દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની વરણી થઈ છે। બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા હાજર રહ્યા હતા। વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પદે નરેશ ગોહિલની વરણી થઈ છે। દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે। બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા હતા। બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત અને એકબીજાને હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા। વેરાવળ પાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે।